નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતની એક પ્રતિષ્ઠિત અને આકર્ષક રિસર્ચ ગ્રાન્ટ વિશે, જે છે બોઝ ગ્રાન્ટ। વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝના સન્માનમાં આ ગ્રાન્ટ આપવામાં આવે છે, અને આ ગ્રાન્ટ દર વર્ષે લગભગ 25 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે, અને તે પણ 5 વર્ષ માટે। ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી। લાયકાત, પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે મળશે આ મોટી ગ્રાન્ટ। સૌપ્રથમ તો આ ગ્રાન્ટ શું છે? આ ગ્રાન્ટ નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે। આ સંસ્થા ભારતની અગ્રણી રિસર્ચ અને ડેવલપમેન્ટ ફંડિંગ સંસ્થા છે। મેથેમેટિકલ સાયન્સીસ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, એન્વાયરન્મેન્ટલ અને અર્થ સાયન્સીસ, હેલ્થ અને એગ્રીકલ્ચર અને સાયન્સ હ્યુમેનિટીઝ ઇન્ટરફેસ જેવા ક્ષેત્રોમાં સંશોધન કરતા વૈજ્ઞાનિકોને આ ગ્રાન્ટ આપવામાં આવે છે। આ ગ્રાન્ટનો મુખ્ય હેતુ શું છે? ભારતમાં ઉચ્ચ સ્તરના રિસર્ચને પ્રોત્સાહન આપવું અને વૈશ્વિક સ્તરે ભારતની ભૂમિકા મજબૂત બનાવવાની છે। ગ્રાન્ટના મુખ્ય હેતુ સમજીએ। ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના R&D માટે રોડમેપ બનાવવો। નવી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા। વૈજ્ઞાનિક શોધખોળ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું। રાષ્ટ્રીય અને વૈશ્વિક પડકારો માટે વૈજ્ઞાનિક ઉકેલ વિકસાવવા। સરળ શબ્દોમાં કહીએ તો ભારતમાં વર્લ્ડ ક્લાસ રિસર્ચ સિસ્ટમ ઊભી કરવી, એ જ આ ગ્રાન્ટનો મુખ્ય ઉદ્દેશ છે। હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત, પૈસા કેટલા મળે। દર વર્ષે લગભગ 25 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ। કુલ સમયગાળો 5 વર્ષ। રિકરિંગ અને નોન રિકરિંગ હેડ હેઠળ ફંડિંગ, અર્થાત સંશોધન માટે લાંબા ગાળાની મજબૂત આર્થિક મદદ। લાયકાત કેટલી છે? આ ગ્રાન્ટ માટે ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ। 45મી 65 વર્ષની વય વચ્ચે હોવો જોઈએ। એક્ટિવ અને સિનિયર સાયન્ટિસ્ટ અથવા એન્જિનિયર હોવો જોઈએ। નિયમિત એકેડેમિક અથવા રિસર્ચ પોઝિશન ધરાવતા હોવા જોઈએ। મજબૂત પબ્લિકેશન, પેટન્ટ, રિસર્ચ આઉટકમ અને એવોર્ડ રેકોર્ડ હોવો જોઈએ। વિદેશી નાગરિક પણ અરજી કરી શકે છે, પણ તેઓ ભારતીય સંસ્થા સાથે જોડાયેલા હોવા જરૂરી છે। નોમિનેશન હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અથવા નેશનલ સાયન્સ એકેડેમીના પ્રેસિડેન્ટ દ્વારા કરાવવું પડે છે। પસંદગી પ્રક્રિયા કેવી રીતે થાય છે? પસંદગી ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। એપ્લિકેશનની વિગતવાર તપાસ, સર્ચ કમ સિલેક્શન કમિટી દ્વારા અંતિમ પસંદગી માત્ર શ્રેષ્ઠ અને લાયક ઉમેદવારોને જ આ પ્રતિષ્ઠિત ગ્રાન્ટ આપવામાં આવે છે। તો મિત્રો, જો તમે અથવા તમારા સંસ્થામાં કોઈ સિનિયર વૈજ્ઞાનિક આ લાયકાત ધરાવતા હોય, તો આ એક સુવર્ણ તક છે। ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટું યોગદાન આપવા માટે આ ગ્રાન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે। જો તમને આવી જ રિસર્ચ, સ્કોલરશિપ અને સરકારી યોજનાઓ વિશે માહિતી જોઈએ તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। ફરી મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે।